તો જય દ્વારકાધીશ, જય મંગળ મિત્રો। તો કેમ છો બધા? મજામાં? તો આશા કરું છું કે મજામાં જ હશો અને આવો મસ્ત મજાનું વાતાવરણ હોય તો મજામાં જ રહેવાનું હોય, કારણ કે શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાનું છે। ખાલી હાથે આવ્યા હતા અને મોજ કરીને જવાનું છે। ये बड़ी अच्छी बात कही आप। તો બસ મિત્રો, આપણે આજે જવાનું છે। ક્યાં જવાનું છે તો હું આજે તમને અત્યારે વિડીયોમાં નહીં કહું, તમે આગળ વિડીયોમાં બના રહ્યો તો હું તમને બતાવીશ ક્યાં ક્યાં જવાનું છે ને જોવી છે આપણે મોજ કરવાની છે આખા વિડીયોમાં, આખા દિવસ આજે આપણે। તો આ જો તમને બતાવું કે ભાઈ જો આપણે રિક્ષા સર્વિસમાં આવેલી છે આજે, બ્લુ સ્કાય બ્લુ જોવો તો JJ36 W0647। જય માં ખોડિયાર। વરસાદનું વાતાવરણ છે તો રિક્ષા થોડીક બગડી ગઈ છે, સર્વિસ કરવાની છે આજે કરવાની છે ને બસ જો ક્યાં ક્યાં જવાનું છે, શું કરવાનું છે, ક્યાં આપણે કેવી મોજ કરવાની છે બધું તમને બતાવીશ આગળ વિડીયોમાં બને રહો। અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નાનકડી જય મોગલ નામની કમેન્ટ કરી નાખજો। તો ચાલો આગળ બતાવું। શોરૂમની બહાર નીકળ્યા તો છૂક ગાડી આવી, અમો ગાડી જો માલ ગાડી હો, આ તો ઇલેક્ટ્રિક કેવા તડતડ થાય છે। મિત્રો તમે મને એક સવાલનો જવાબ કોમેન્ટમાં કરજો કે ભાઈ જે ઉપર તડતડ થાય છે, વાયર ઉપર ઘસાય છે, તો આ વાયર ઘસાય છે પણ આમાં ઓછો કેમ નથી થતો, ઓલામાં અને આમાં? તો એટલી એક કોમેન્ટ કરજો કે ભાઈ ઓછો કેમ નથી થતો, જેને પણ જાણકારી હોય તે। ફૂલ છે હો ભાઈ, કેટલા કિલોમીટરની ગાડી છે? 3-4 કિલોમીટરની હશે ભાઈ। नहीं હા જો મોસમની મજા લેતો જો આમ આવા જ નહીં જમાયેલો હો, બાકી એમાં કઈ ઘટે જ નહીં, જોઈ લો। લે ઓય અલે આયલ મારા ભાઈ આયલ હાલે લે કે નહીં પાય કઈ કરવું તને ભાગી ગયો બીજા કરો એને, એમ તો અચરનાપુરમાં ક્યાં મળી ગયો આખો અચરનાપુરમાં ક્યાં ભટકાઈ ગઈ મને। કાંઈ વાંધો નહીં, ચાલો આગળ વિડીયોમાં રહીજો। એ સરસ મજાનો પવિત્ર શ્રાવણ માસ ચાલે છે તો મહાદેવના દર્શન ન કરીએ એવું તો ચાલે જ નહીં। તો જવાનું છે પાડાપુલ પાસે, મોરબીમાં પાડાપુલ પાસે આવેલું છે શંકર આશ્રમ, તો ત્યાં દર્શન કરવા જવાના છે। તો ચાલો જઈએ દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવો અને આગળ ક્યાં ક્યાં બીજે જવાનું છે એ પણ આગળ બતાવીશ। તો ચાલો વિડીયોમાં બી કન્ટિન્યુ રહેજો। જય દ્વારકાધીશ। ફાઇનલી નીકળી ગયા છે મહાદેવના દર્શન કરવા, તો ચાલો તમને આગળ બતાવું મહાદેવના દર્શન કરવા। પહોંચી ગયા છે આપણે શંકર આશ્રમે, તો કરાવું તમને દર્શન ભગવાન ભોળાનાથના। થોડોક વરસાદ પણ આવી ગયો એટલે ભીનું છે બધું અત્યારે, જોઈ શકો છો। ચલો અંદર જઈને હું તમને દર્શન કરાવું। ચાલો મિત્રો, દર્શન કરી લીધા છે મહાદેવના। બહુ મસ્ત મંદિર છે, મજા આવી ખૂબ, મને અંદરથી મસ્ત ફીલ થયું કે ભાઈ મહાદેવ બેઠા છે સાક્ષાત જે શંકર આશ્રમ છે ત્યાં। અને થોડાક અહીંયા વડીલો બેઠા છે, એની પાસે થોડુંક આપણે પૂછવી કે ભાઈ તમે શ્રાવણ માસ જે હાલે છે આપણો છે, થોડીક પૂછવી કે ભાઈ તમે કઈ રીતે દર્શન કરવા આવો છો અને પૂછવી ડેઈલી લાઈફસ્ટાઈલની। તો મહાદેવ દાદા
મહાદેવ મહાદેવ. તો તમે રોજ દર્શન કરવા આવો છો અહીંયા? કાયમ દર્શન કરવા આવું છું. 72 ની ચાલતું. 72? હા, 1972 ની સાલ. 1972 ની ચાલતી અહીંયા હમ. આવું છું. હા હા. અને આપણે આ થોડોક મંદિરનો તમે ક્યારે બન્યું અને થોડોક ઇતિહાસ ખબર હોય તો તમે. હું આને સમજી ગયો કે પાઠશાળા બની ઈસવીસન 1875 હમ હમ અને આ એની પહેલાનું આ મંદિર છે. મહાદેવ શંકરાભાઈ શંકર આશ્રમ છે જે. કેમ છે દાદા? 2 શબ્દ કયો થોડાક મિત્રને આપણે. મેં કામ મૂકી દીધું. આજે હા હા. 12 વર્ષ થયા. નિવૃત્ત છો? નિવૃત્ત થઈ ગયું. ત્યારથી આ શંકર ભગવાનના મંદિરે દર્શન કરે. હા હા. દર્શન કરવાનું જે કાંઈ સેવા થાય હા હા તે કરું છું. હા હા. મહાદેવ થી મોટો કોઈ દેવ નથી. દેવ નથી. દેવોનો દેવ અધિપતિ દેવ છે મહાદેવ. મહાદેવ. તો ચાલો મિત્રો, જોઈ શકો છો તમે મંદિર આપણું શંકર આશ્રમ. નીલકંઠ મહાદેવ. બધા ઝેરને પી જાય એને કહેવાય છે નીલકંઠ મહાદેવ. જે કોઈ પણ મંદિરે દર્શન કરવા આવે છે તે કબૂતરને ચણ નાખે છે. અને પાછળનું તમે લોકેશન જો આખું મચ્છુ નદી છે. આ તમે જોઈ રહ્યો છો જે આ પુલ તમે જે જોઈ શકો છો તે પાડા પુલ છે. બહુ પ્રખ્યાત મોરબીનો પ્રખ્યાત પુલ છે પાડા પુલ. તો ભાઈ રાત્રે ઉનાળામાં લોકો અહીંયા ચાલવા આવે છે અને ટાઈમ સ્પેન્ડ કરે છે અને આનંદ માણે છે. જુઓ તમે લોકેશન જુઓ, 1 નંબર લોકેશન છે. જોઈ શકો આ શંકર આશ્રમનો બગીચો છે. તો ચાલો મિત્રો, મહાદેવ ભોળાનાથના દર્શન કરી લીધા. હવે આપણે જઈએ છીએ મચ્છુમાના મંદિરે. તો મળીએ આગળ બ્લોગમાં. મહાદેવના દર્શન કરીને પહોંચી ગયા છીએ મચ્છુમાના મંદિરે. તો ચાલો તમને બતાવું મચ્છુમાનું મંદિર, દર્શન કરાવું તમને. અંદર કંઈક એન્ટર થતા કંઈક જો આવું લોકેશન છે અંદર. હનુમાન દાદાનું મંદિર છે. આવું કંઈક લોકેશન છે એનું. કબૂતરા ઘણા બધા છે ઉપર જોવો તમે. મસ્ત લોકેશન છે. તો ચાલો અંદર જઈએ અને તમને દર્શન કરો મચ્છુમાના. તો સર્વપ્રથમ અંદર જઈએ તો પેલા અહીંયા મેલડીમાનું મંદિર આવે છે. જોઈ લો તો અંદર એન્ટર થતા જુઓ તમે. જોઈ શકો છો તમે, દર્શન કરી શકો છો. જય મચ્છુમાં. અહીંયા છે પુનિયા મામાનું મંદિર.
વિશ્વમાંના દર્શન કરી લીધા છે અને બહુ મજા આવી દર્શન કરીને, અને બાપુ સાથે પણ થોડીક વાતચીત કરી હતી મેં, આનો ઇતિહાસ જાણ્યો હતો. અને બીજી વાત કે ભાઈ બહુ મસ્ત મંદિર છે, હવે એવી વસ્તુ હવે એવી જગ્યા છે. તો ચાલો શોરૂમે જઈને તમને પાછો વિડીયોમાં મળું, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે પાછા આપણા શોરૂમે, અને તમને આજનો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને અત્યારે અમે જ્યારે શોરૂમે હું પાછો આવ્યો તો ત્યારે રમુ કાકા આવી ગયા છે પાછા, આટો મારવા આવ્યા છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, ચલો વિડીયો જોતા રહ્યો અને લાઇક કરતા રહ્યો અને સપોર્ટ કરતા રહ્યો. તો ચલો મળીએ નવા વિડીયો સાથે, નવા વ્લોગ સાથે. તો જય દ્વારકાધીશ, જય મોગલ.